કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બપોરે 4 વાગે જિલ્લા કોંગ્રેસ ભવન ભુજ ખાતે મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકાર પરિષદનું સંચાલન જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી રાધાસિંહ ચૌધરીએ કર્યું હતું, જ્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય વી.કે. હુંબલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લામાં વધી રહેલી દારૂ અને ડ્રગ્સની સમસ્યા, તેના કારણે સમાજ અને યુવા પર પડતા પ્રતિકૂળ પ્રભાવ તથા મહિલાઓની વધતી અસુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। મહિલા કોંગ્રેસ તરફથી આ મુદ્દાઓ ઉપર તાત્કાલિક અને કડક પગલાં લેવાની સરકારને ખુલ્લી માંગ કરવામાં આવી હતી। શ્રીમતી રાધાસિંહ ચૌધરીએ જણાવ્યું કે કચ્છ દારૂબંધ જિલ્લો હોવા છતાં દારૂ તથા નશીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છે, જે ચિંતાજનક છે। મહિલાઓ અને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે પોલીસ અને પ્રશાસન દ્વારા સક્રિય અભિગમ અપનાવવામાં આવે તેવી માંગણી તેમણે કરી। આજે જ્યારે અમે મહિલા કોંગ્રેસ અહીંયા એકત્રિત થયા છે, તો અમોએ કચ્છ જિલ્લાના જેટલે બી અમારી પદાધિકારી બહેનો છે, એના હિસાબે અમે એવી રીતે પ્લાનિંગ કરી છે કે અમે 2 નંબર પાડશું, સાર્વજનિક કરશું 2 નંબર। એની અંદર જે બી પીડિત છે, જેના શહેર ગલી મોહલ્લા કે પછી એના જે બી આજુબાજુના વિસ્તારોમાં જ્યાં બી દારૂના હઠરાવ આવતા હોય ને એને એવું લાગતું હોય કે ના મારે આ નંબર ઉપર કોંગ્રેસની બહેનોની મદદ જોતી હોય, એ લોકો જ્યારે બી અમને ફોન કરીને કોન્ટેક કરશે ત્યારે અમે મહિલા કોંગ્રેસની બહેનો સાથે જઈને એ બેનને મદદરૂપ થશું ને જે તે જગ્યાએ જે બી હટરાવ ચાલતા હશે એને બંધ કરાવવાની પૂરેપૂરી કોશિશ કરશું। અત્યારે તો હું જે અમારી કોંગ્રેસની બહેનો છે એમના જ રીતે કહી શકું છું, આગળ સામાજિક રીતે જે બી આવવા માંગતા હશે એને સાથે લઈને ને અમે આ કદમ જે આગળ વધાર્યું છે એની અંદર અમે સામાજિક બહેનોને સાથે લઈને આ જે મિશન છે એમાં અમે એમને મદદરૂપ થઈને પૂરું કરશું। ભવિષ્યમાં આ મુદ્દો કન્ટિન્યુઅસ જ રહેશે, કેમ કે એનાથી જ્યારે બહેનોના ઘરમાં જ્યારે આ એક એવી રીતે રોગ થઈ ગયું છે, આપણે કહીએ તો કેન્સર રોગ છે, એ ખતમ થવાનું નથી। જ્યારે બહેનો વધારે પીડિત છે એ વસ્તુથી, તો આ જે દૂષણ જે ચાલુ છે ને અગાઉ બી ચાલુ જ રહેવાનું છે, કેમ કે જ્યારે આવા ધંધાઓ ઉપર દારૂના હોય ડ્રગ્સના હોય, જ્યારે પોલીસની મીઠી નજર હોય તો એનું સંપૂર્ણપણે નાશ થઈ શકતું નથી, કેમ કે એની અંદર અમને સાર્વજનિક હોય કે સામાજિક રીતે હોય કે બધાનું સાથ સહકાર જોતું હોય છે ને જ્યારે આ બધાનું સાથ સહકાર હોય તો એ નાબૂદ થઈ શકે છે। જ્યારે અમે આ વસ્તુ રેડ પાડવા માટે જતા હોઈએ કે લોકોને સાથે લેવા જતા હોઈએ તો ક્યાંય ને ક્યાંક સામાજિક રીતે લોકોને દબાણ આવતું હોય, પોલીસનું દબાણ આવતું હોય, તો એમાં અમે સક્ષમ જ બહેનો જઈને આ જે દારૂના હઠરાવ છે એને બંધ કરવાની કોશિશ કરશું ને નાબૂદ કરવાની પૂરેપૂરી અમારી કોશિશ છે કે જે તે વિસ્તારમાં ચાલુ છે અહીંયા બંધ થાય દારૂના। એ સમયની અનુકૂળતા છે। અમે અમારી કોંગ્રેસ બહેનો જ પોતાની તાકાત બનીને જાશું, પોલીસ અમને સહકાર આપશે તો ઠીક છે, નહીં તો અમે અમારી રીતે જાશું। ને એમાં આપ પ્રેસ ભાઈઓને હું એક મારી તરફથી પૂછવા માગું છું કે શું આપ લોકો અમારી સાથે રહેશો? શું આપ લોકોનું કેટલું સહયોગ રહેશે અમને? જો આપ લોકો અમારી સાથે રહેશો તો આપ લોકોનો બી અમે 100% સપોર્ટ લેશું ને આગળની જે અમારી રણનીતિ છે એમાં અમે સંપૂર્ણપણે સક્સેસ થઈને બતાવશું। અનબનાવ ના બને એટલે અમે પૂરી એવી રીતે એક પ્લાનિંગ કરશું કે જે અમે બહેનો છીએ અમારી સાથે અમુક એવા લોકોને બી રાખશું કે જે બાહુબલી હોય કે પોતાના પોલીસને બી અમુક એવા જે ઈમાનદાર પોલીસ છે એમને બી અમે અમારી રીતે સૂચન કરીને રાખશું કે જ્યારે બી અમારા ઉપર કંઈક એવા બનાવ બને કે એવા બધા કંઈક જે બુટલેગરો છે એમને પોલીસનું પાવર હોય છે, એટલે એ લોકો જ્યારે બી એવું થાય છે, કેમ કે જે કાલે જુરા ગામમાં બનાવ બન્યું છે, તો એવું બનાવ ન બને એના માટે અમે અમારી જે પ્લાનિંગ છે એની અંદર અમે પોલીસને જે અમુક છે એવા ઈમાનદાર પોલીસ એમને સાથે રાખવાની કોશિશ કરશું।